ગુજરાતમાં જે રીતે સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ વસાવા ગઈ ચૂંટણીમાં 1 લાખ કરતા પણ વધુ મતથી જીતી આવ્યા, એ નાની ઉંમરના યુવાનની, આદિવાસી યુવાનની જીતના કારણે ભાજપ પાર્ટી જે છે એ બોખલાઈ ગઈ છે અને એમના પેટમાં તેલ રેડાયું છે કે આટલો નાની ઉંમરનો એક છોકરો કેવી રીતે ચૂંટણી જીતી ગયો ભાજપ સામે. એટલા માટે જ્યારથી ચૈતરભાઈ ચૂંટાયા છે ત્યારથી એમને હેરાન કરવા, પરેશાન કરવા, તોડી પાડવા, એમને બદનામ કરવા માટેના તમામ ષડયંત્રો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસ પહેલા આવા જ ષડયંત્રના ભાગરૂપે ચૈતરભાઈ વસાવાને હેરાન કરવા, એમના પરિવારને ત્રાસ આપવા માટે એક ખોટી બેબુનિયાદ વાહિયાત ઉપજાવી કાઢેલી FIR ચૈતરભાઈ અને એમના પરિવાર વિરુદ્ધમાં દાખલ કરવામાં આવી અને એ FIRમાં ચૈતરભાઈના ધર્મપત્નીને પણ ખોટી રીતે ધરપકડ કરી જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે. ચૈતરભાઈનો ગુનો એટલો જ છે કે ભાજપના 156 ધારાસભ્યોની જેમ મોઢા ઉપર આંગળી રાખીને બેસતા નથી, પણ આંગળી ઉઠાવે છે, સવાલ ઉઠાવે છે. એ એમનો ગુનો છે. આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિનો પ્રશ્ન હોય, પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટનો પ્રશ્ન હોય, આદિવાસી સમાજના જાતિના પ્રમાણપત્રો બાબતનો પ્રશ્ન હોય, આદિવાસી વિસ્તારોની અંદર જે મોટા પાયે નકલી કચેરીઓ ચાલે છે એનો પ્રશ્ન, આવા તમામ પ્રશ્નો બાબતે ચૈતરભાઈ હંમેશા સવાલ ઉઠાવે છે, અવાજ ઉઠાવે છે, આંદોલનો કરે છે, જેના કારણે ભાજપને પેટમાં તેલ રેડાય છે. અને આ અવાજ ઉઠાવવાના ગુનાના કારણે ખોટી FIRઓમાં ચૈતરભાઈની ધરપકડ કરી છે. ત્યારે આજરોજ ચૈતરભાઈ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા છે. મને એમ લાગે છે કે કાયદાની અદાલતમાં ચૈતરભાઈને જરૂર ન્યાય મળશે. અત્યાર સુધી એમના બોગજ અહીંયા જે નજીકમાં ગામ છે ત્યાં ઘરે હતા, એવું એમણે હમણાં જ મને જણાવ્યું કે ઘરે જ હતા અત્યાર સુધી, અને આગોતરા જામીનની પ્રોસેસ ચાલતી હતી તો એ રાહ જોઈ રહ્યા હતા કે જામીન મળશે. પણ પછી એમને લાગ્યું કે ભાઈ હવે જામીન મળવાને સંજોગ નથી, તો એમણે સામે ચાલીને ઇન્વેસ્ટિગેશન જોઈન કર્યું છે. આજે બોગજ પોલીસને મળ્યા નથી, એ તો પોલીસ કહી શકે કે પોલીસને કેમ ન મળ્યા, એ તો એમના ઘરે જ હતા, આટલા દિવસ એમના ઘરે જ રહેતા હતા. લોકસભાની જેલમાંથી કે જામીન મળશે? મને એમ લાગે છે કે 4 ચોપડી 5 ચોપડી 5 લોકો મંત્રી સંત્રી બની જતા હોય તો ચૈતરભાઈ તો ભણેલ ગણેલ ક્વોલિફાઈડ માણસ છે. ચૂંટણી લડશે કે કેમ એમ નહીં, ચૂંટણી એમણે જ લડવી જોઈએ એવો પ્રશ્ન હોવો જોઈએ કે એ નહીં લડે તો અમે કોઈને સપોર્ટ નહીં કરીએ. એટલે મને એમ લાગે છે કે ચૈતરભાઈ જેવો બાહોશ યુવાન, નાની ઉંમરમાં જેણે આટલી મોટું કામ કરી બતાવ્યું છે સમાજ માટે, એવા વ્યક્તિને જરૂર લોકસભાની અંદર જગ્યા મળવી જોઈએ અને ભાજપના ભ્રષ્ટાચારીઓની આંખમાં આંખ નાખીને સંસદની અંદર બોલવાનો એક મોકો એમને મળવો જોઈએ. જામીન નહીં મળે તો ઉપલી કોર્ટમાં જામીન માંગવા માટે જઈશું, ત્યાંથી નહીં મળે તો એનાથી ઉપર જઈશું, ત્યાંથી નહીં મળે તો એનાથી ઉપર જઈશું. બધી અદાલતમાં ન્યાય નહીં મળે તો ગુજરાતની જનતાની અદાલતમાં ન્યાય માટે જઈશું અને જીતી બતાવીશું. બીજેપીનો તો ધંધો જ નાક દબાવવાનો છે. જે કામ 156 સીટો આપી, જે કામ કરવા માટે આપી છે એ કામ તો કરતા નથી. નકલી ટોલ નાકા, નકલી દારૂ, નકલી સરકારી ઓફિસ, નકલી IPS, નકલી DYSP, નકલી MLA, નકલી મંત્રીનો નકલી PA, નકલ બજાર ખોલ્યું છે. આપણા ગુજરાત આ તો હતું નહીં. આ ભાજપના રાજમાં બધું જ નકલી અને ડ્રગ્સ અસલી મળે. આની સામે કામ કરવાની બદલે ચૈતરભાઈ વસાવા સામે આટલી મોટી સરકાર પડી છે. મને એમ લાગે છે કે ભાજપથી મોટા કાયરો કોઈ નથી. 156ની ફોજ લઈને બેઠા છે ને એક નાના છોકરાની પાછળ સમય બગાડે છે. મોટા કાયરો ડરપોકો આવી ગયા છે ગુજરાતમાં. આટલા વખતથી કેમ હાજર ના થાય? આટલા વખતથી ઘરે જ હતા ને, હાજર થવાનો પ્રશ્ન જ નથી. ગેરહાજર હોય તો હાજર થવાની વાત આવે, ઘરે જ હતા. એમણે ઓફિશિયલી કીધું ભાઈ હું તો ઘરે હતો, કોઈ કહ્યું જ નહીં. ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યનું રાજીનામું પડ્યું ને આજે ચૈતરભાઈ વસાવા હાજર થયા, આ એક સૂચક બાબત ગણવામાં આવે? આમાં તો જે એંગલથી વિચારવું વિચારી શકાય. ચૈતરભાઈ ને જ્યારે એમ લાગ્યું છે કે મારે જે કાંઈ આગળની બાબત છે એમાં કાર્યવાહીમાં જવું જોઈએ તો એમણે નિર્ણય કર્યો છે. એટલે બંને બાબતો કોઇન્સિડન્સ છે. બીજા બે નેતાઓની પણ વાત છે કે જે રાજીનામા આપી શકે તેવી ચર્ચાઓ છે, તેના વિશે નહીં, એમણે રદિયો આપી દીધો છે. કાલે એમણે ખુલાસો કરી દીધો છે કે એ વાત અફવા છે, એટલે હવે એનો કોઈ ચર્ચા વધતી નથી. સાંસદ મનસુખ વસાવાએ તો કેટલા વખત કીધું કે એમણે હાજર થઈ જવું જોઈએ જો નિર્દોષ હોય તો. સાંસદ મનસુખભાઈ વસાવા ઉપર કોઈ બળાત્કારની ખોટી FIR લખાઈ દે એટલે શું સાંસદ મનસુખભાઈ બીજા દાડે 2 કલાકમાં હાજર થઈ જશે કે પોતાનો બચાવ કરશે? ભારતના સંવિધાને દરેક વ્યક્તિને પોતાનો બચાવ કરવાનો હક આપેલો છે, બાબા સાહેબ આંબેડકરે આપેલો છે. મનસુખભાઈ કોણ છે? કાયદાની ઉપર વટજીને વાત કરવા વાળા. ભારતનું બંધારણ એમ કહે છે કે તમારા ઉપર ખોટી ફરિયાદ થાય તો તમે
ડેડિયાપાડાની કોર્ટમાં, રાજપીપળાની કોર્ટમાં, ગુજરાતની હાઈકોર્ટમાં અને ભારતની સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન મેળવવાનો હક મેળવો છો, તો ચૈતરભાઈ વસાવા પોતાનો જે બંધારણમાં મળેલો હક છે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છે. હવે આગળની શું રણનીતિ રહેશે? આગળની રણનીતિ સંઘર્ષ, ભાજપના ગુંડા તત્વો સામે સંઘર્ષ, ભાજપના ભ્રષ્ટાચાર સામે સંઘર્ષ, ભાજપની તાનાશાહી સામે સંઘર્ષ. આ એક જ અમારી રણનીતિ હંમેશા માટેની છે. ગોપાલભાઈ, લોકસભાની ચૂંટણી લઈને ચેતરભાઈ અત્યારે કસ્ટડીમાં છે, જમાનત નહીં મળે તો કેવી રીતે ચૂંટણી લડશે? મને એમ લાગે છે કે આ ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવા વાળાને જમાનત મળી જાય છે, બ્રિજ તૂટી જાય છે એને જામીન મળી જાય છે, દારૂ વેચે છે એને જામીન મળી જાય છે, અને ડ્રગ્સની બજાર માંડે છે એને જામીન મળી જાય છે, નકલી કચેરી ખોલે છે એને જામીન મળી જાય છે, ઝેરી દારૂ વેચે છે એને જામીન મળી જાય છે, જે લોકો નકલી ટોલ નાકા ખોલે છે એને જામીન મળી જાય છે. તો ચૈતરભાઈએ તો આમાંથી કઈ એવો ગંભીર ગુનો કર્યો નથી, તો શા માટે જામીન નહીં મળે? ચૈતરભાઈએ ધારાસભ્ય તરીકે જનતાના મુદ્દા ઉઠાવ્યા છે, એટલો જ ગુનો છે ને એ ગુનામાં જામીન નહીં મળે આ દેશમાં? તો મને વિશ્વાસ છે કે કંઈક સારું થશે, બધા સહિયારો સંઘર્ષ કરીશું અને કંઈક સારું પરિણામ આવશે. છેલ્લો સવાલ ગોપાલભાઈ, કે ખાસ કરીને છેલ્લો લોકસભાની ચૂંટણીમાં જે એક તરફ કોંગ્રેસ કહે છે 26 સીટો કોંગ્રેસ એકલા હાથે લડવા માંગે છે, કોંગ્રેસના કેટલાય નેતાઓના બયાન આવ્યા ગઠબંધન, એટલે ખાસ કરીને અર્જુન મોઢવાડા પણ બોલ્યા હતા, તો ગઠબંધન નહીં થાય તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભરૂચ સીટ પર સામસામે લડશે. લોકસભાની ચૂંટણીની મતગણતરી નહીં થાય ત્યાં સુધી ખૂબ ચર્ચાઓ આવશે, એટલે ચર્ચાને બહુ ગંભીરતાથી લઈશું તો બ્લડ પ્રેશર વધી જશે. એટલે જે ચર્ચા આવે એને ડાબા કાનેથી સાંભળી જમણા કાનેથી કાઢવાનું હમણાં 6 મહિના સુધી આપણે રાખવું પડશે. આ બધી બ્લડ પ્રેશર વધારવા વાળી વાતો છે. થેન્ક યુ.